વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટને લઈ 3 દિવસ ગુજરાતમાં આવવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ 9 જાન્યુઆરીના રોજ અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજી ગાંધી આશ્રમની મુલાકાત લેવાના હતા। જો કે હવે વડાપ્રધાનના કાર્યક્રમમાં ફેરફાર થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ હવે ગાંધી આશ્રમની જગ્યાએ સીધા ગાંધીનગર જશે, જેથી એરપોર્ટથી લઈ ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો કરવામાં આવશે। સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીના રોજ સાંજે ગુજરાત આવવાના છે। યુએઈના રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાન ગાંધી આશ્રમની મુલાકાત લેવાના હતા। જો કે અચાનક જ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। બંનેનું એરપોર્ટથી લઈ અને ગાંધી આશ્રમ સુધીના 7 કિલોમીટરનું ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે કાર્યક્રમ બદલાતા એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી જ રોડ શો યોજાશે। રાતોરાત કાર્યક્રમમાં ફેરફાર થતા હવે માત્ર 24 કલાકમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને રાતોરાત નવા રોડ ઉપર રેલિંગ લગાવવાની કામગીરી શરૂ કરવી પડી હતી।